શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી હેલ્ધી ફૂડ હોય તો એ છે એક મગની દાળ અને એક છે પાલક. તો આજે આપણે મગની દાળ અને પાલક બંનેનું કોમ્બિનેશન કરી મસ્ત મજાના એવા મગની દાળ પાલકના પરાઠા બનાવીશું. બાળકોના લંચ બોક્સમાં તમે આ પરાઠા આપશો તો બાળકોને હેલ્ધી પણ મળી જશે અને એમને બહુ જ ભાવશે. તમે કોઈ પણ ચટણી સાથે એને સર્વ કરી શકો છો. તો એના માટે મેં અહીંયા 1 કલાક પહેલા મગની દાળને પલાળી લીધી હતી. તો આ રીતે સોફ્ટ થઈ જાય દાળ એટલે આપણે તેને કાણાવાળા વાસણમાં કાઢી બધું પાણી નિતારી લેવાનું છે. પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે પાલકને પણ સમારી લઈશું. તો આપણે ફ્રેશ પાલક લીધો છે. તો પાલકને આપણે આ રીતે ડાળીથી અલગ કરી લેવાનો છે. તો પાલકને આ રીતે ડાળીથી અલગ કરી અને પહેલાં એને વોશ કરી લેવાનો છે. 1 થી 2 પાણીથી પાલકને ધોઈ લેશો એટલે એમાંથી માટીનો ભાગ જતો રહેશે અને પછી આ રીતે ઝીણો સમારી લેવાનો છે. હવે આપણે જે દાળ આપણે પલાળીને રાખી છે એને મિક્સર જારમાં એડ કરી તેને પીસવાની છે. જો લાગે જરૂરત તો એમાં તમે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. અને દાળને આપણે દરદરી પીસવાની છે, એને બિલકુલ સ્મૂથ નથી પીસવાની. તો આપણે તેને ચાલુ બંધ કરી મિક્સરને આ રીતનું દરદરી ટેક્સચર આવે એવી જ રીતે આપણે તેને પીસી લીધી છે. અહીંયા મેં 3 ચમચી જેટલી પાણીનો ઉપયોગ કરેલો છે. હવે આપણે બધી દાળને જે વાસણમાં આપણે લોટ બાંધવાનો હોય એમાં જ આ દાળ કાઢી લેવાની છે. હવે લોટ બાંધવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 2 વાડકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. એમાં અડધી વાડકી ચણાનો લોટ એડ કરવાનો છે. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે. 1 ચમચી અજમો એડ કરીશું. ચપટી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 થી 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. અને કોઈ પણ તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો કરી શકો, નહીં તો સ્કીપ કરી દેવાનો. અહીંયા 1 ચમચી મેં દળેલી ખાંડ એડ કરી છે. અને મોણ માટે આપણે 2 ચમચી તેલ એડ કરવાનું છે. સાથે આપણે પાલક સમારીને રાખી છે એને પણ એડ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આપણે જે મગની દાળને પીસી છે એમાંથી જ આ લોટ રેડી થઈ જશે. આ લોટ રેડી કરવામાં આપણે ઉપરથી કોઈ પણ જાતનું પાણીનો ઉપયોગ નથી કરવાનો. એના મોઇશ્ચરાઇઝરમાંથી જ લોટ રેડી થઈ જાય છે. જો જરૂર લાગે તો તમે એડ કરી શકો છો, પણ મારે તો અહીંયા જરૂર નથી પડી. મારે એ જ પાણીમાંથી લોટ સરસ મજાનો રેડી થઈ ગયો છે. અને લોટ આપણે ટાઈટ રાખવાનો છે. જે રીતે આપણે પરાઠા બનાવીએ છીએ એવો જ આપણે લોટ રાખવાનો છે. કેમ કે મગની દાળ છે એમાંથી મોઇશ્ચરાઇઝર વધશે અને લોટ જો સહેજ બી પડ્યો રહેશે તો એ ઢીલો થઈ જશે. એટલે કઠણ લોટ બાંધવાનો. આ રીતે મેં કઠણ લોટ બાંધી લીધો છે. અને થોડો લોટને આપણે સરસ મજાનો મસળી પણ લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે લોટ આ રીતનો કઠણ રાખવાનો છે. અને લોટને આપણે બિલકુલ રેસ્ટ પણ નથી આપવાનો, ડાયરેક્ટલી જ આપણે તેમાંથી પરાઠા બનાવીશું. તો લોટને મેં આ રીતે મસળી અને સ્મૂથ કરી લીધો છે. હવે આપણે એમાંથી મોટી સાઈઝનું એક ગુલ્લું લઈ લેવાનું છે. જો તમારો લોટ ચોટતો હોય તો તમે અહીંયા તેલ લગાવી અને સરસ એવું ગ્રીસ કરી અને સ્મૂથ કરી શકો છો. તો આ રીતનું આપણે રોટલીથી મોટું ગુલ્લું લઈ લીધું છે. હવે આપણે એમાંથી પરાઠા વણવાનું શરૂ કરીશું. ગુલ્લાને આપણે સરસ મજાનો ગોળ શેપ આપી દેવાનો છે. અને વણતી વખતે એના પર થોડો કોરો લોટ લગાડી દઈશું. અને એકદમ હલકા હાથે આપણે ગોળ શેપમાં પરાઠો વણી લઈશું. તો જનરલી આપણે પરાઠા ગોળ શેપમાં જ વણતા હોય છે, પણ આજે આપણે ત્રિકોણ શેપમાં બનાવીશું. એટલે સૌથી પહેલાં આપણે આ રીતે ગોળ શેપ બનાવી લઈશું. અને ઉપર થોડું તેલ એડ કરી દેવાનું છે, જેથી આપણો પરાઠો અંદરથી પણ સોફ્ટ રહે અને એકદમ સરસ મજાનો ફૂલેલો ફૂલેલો અને લચ્છાવાળો પરાઠો બનશે. એટલે તેલ લગાવી દઈશું અને ઉપર થોડો કોરો લોટ ભભરાવી દેવાનો છે. અને આપણે તેને ત્રિકોણ શેપમાં ફોલ્ડ કરી દેવાનું છે. તો આ રીતે જો તમને પરાઠા વણતા ના ફાવતું હોય તો તમે ગોળ ડાયરેક્ટલી પણ બનાવી શકો છો. તો મેં અહીંયા આ રીતે ત્રિકોણ શેપમાં બનાવી લીધો છે. હવે આપણે તેને હલકા હાથે વણવાનું છે. તો આપણે ત્રિકોણ શેપમાં વણતા હોય ત્યારે આપણે જે ફોલ્ડમાં ફોલ્ડ કર્યો હોય એને આપણે આ રીતે ફેરવતા જવાનું છે. અને એ જ રીતે આપણે વણતું જવાનું છે. અને પરાઠો એકદમ પતલો પણ નહીં અને એકદમ જાડો પણ નહીં, એ રીતનો આપણે પરાઠો વણવાનો છે. એકદમ ઇઝી જ છે. તમે 1 થી 2 વાર ટ્રાય કરશો એટલે પરાઠો સરસ મજાનો રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આપણે પરાઠો બનાવી લીધો છે. હવે આપણે તેને શેકવાનો છે.
તો શેકવા માટે તમે કોઈ પણ તવો લઈ શકો છો, એમાં તેલ કે ઘી લગાવી તમે ગ્રીસ કરી શકો છો. મેં અહીંયા તેલ લગાવ્યું છે. હવે આપણે પરોઠાની પહેલી સાઈડ આ રીતે રાખી દેવાની છે અને તેને અડધી મિનિટ જેવું થવા દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી આપણો પરાઠો બળી ના જાય. અને નીચેથી આ રીતની ડિઝાઇન પડે એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે. બીજી સાઈડ પણ તેને આપણે શેકાવા દેવાનું છે. શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની અને શેકાય આ રીતે અડધો પડધો એટલે જ આપણે તેલ એડ કરીશું. જો તમે પહેલાથી તેલ એડ કરી દેશો તો પરાઠો કાચો રહી જશે અને તેલના કારણે ખાલી ડિઝાઇન પડી જાય છે. એટલે પહેલા પરોઠાને પરફેક્ટ શેકી લેવાનો, પછી આપણે તેલ લગાવીશું ઉપર અને એની સાઈડ ચેન્જ કરી બંને સાઈડ સરસ મજાનો એને શેકી લેવાનો છે. જો બાળકો માટે બનાવતા હોય તો તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. જો ઘી પસંદ હોય તો ઘી લગાવી શકો છો. તો આ રીતે મેં બંને સાઈડ પરાઠા ઉપર તેલ લગાવતા જઈ અને બંને સાઈડને પરાઠાને શેકી લીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણો પરાઠો થઈ ગયો છે. હવે આપણે તેને કોઈ પણ પેપરમાં કે પછી ડીશમાં લઈ લેવાનો છે અને ગરમા ગરમ આ પરાઠાને તમે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. એવી જ રીતે મેં બીજા બધા જ પરાઠાને એક સાથે જ શેકી લીધા છે. તો આપણે પરાઠા બનાવી અને ઠંડા ખાશું તો આ પરાઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને તમે સ્પેશિયલી આને લસણની ચટણી, દહીં સાથે કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરો કે પછી આચાર સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવે છે. તો બાળકોને પાલક ખાતા તો જોર જ આવતું હોય છે, પણ આ રીતે તમે પાલકનું અંદર એડ કરી બનાવશો તો બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં પાલક છે અને એટલા હેલ્ધી પણ છે. જો એકવાર તમે બનાવી લેશો તો વારે વારે તમારા બાળકો આ પરાઠા ખાવાની જીદ કરશે. તો તમે પણ તમારા બાળકો માટે આ પરાઠા જરૂરથી બનાવી લેજો. રેસીપી તમને સારી લાગી હોય તો ફ્રેન્ડ સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે.